ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની હતી। કારીગરોને પ્રોત્સાહિત કરવા સ્થાનિક નાગરિકો ખાસ અપીલ। મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા 50 જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા। ડભોઈ નગરપાલિકા દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને રાત્રિ દરમિયાન મહેરામણ ઉમટી પડ્યું હતું। આ પ્રસંગ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના નાગરિકોના વિકાસ અર્થે તેમજ મહિલા સશક્તિકરણ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। વોકલ ફોર લોકલ દ્વારા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્રને ચરિતાર્થ કરવા અન્ય લોકો વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી અને સ્થાનિક બનાવટની ચીજવસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરી રહ્યા છે। ત્યારે ડભોઈ નગર તથા તાલુકાના સ્થાનિક મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી છે। જિલ્લા મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા સહાયરૂપ બની છે। વધુમાં જણાવ્યું કે 10 દિવસ સુધી ચાલનાર આ સ્વદેશી મેળામાં વડોદરા જિલ્લાના નાગરિકો માત્ર મુલાકાત નહીં લે, પરંતુ સ્વદેશી ઉત્પાદનોની ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક નાગરિકોની આજીવિકા અર્થે અને કારીગરોને પ્રોત્સાહન આપે તે માટે તેમણે ખાસ અપીલ કરી હતી। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 11 વર્ષ દરમિયાન વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત બનાવવામાં આવ્યો છે, જેના થકી સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને પ્રાકૃતિક સામગ્રીમાંથી બનાવવામાં આવતી પ્રોડક્ટને ખરીદવામાં સ્થાનિક નાગરિકોને અપીલ કરી હતી। આ મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા 50થી વધુ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેથી ઉપસ્થિત મહાનુભાવોએ તથા નગરજનોએ મુલાકાત લીધી હતી। સ્વદેશી મેળો તારીખ 15 માર્ચ સુધી યોજાશે, જેમાં સ્થાનિક લોકો પોતાની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ એપીએમસી ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ, મુખ્ય અધિકારી શ્રી જયકિશન તડવી, નગરપાલિકા સભ્યો મેનેજર મહેશભાઈ, અર્ચનાબેન તથા પ્રવીણભાઈ તેમજ નગરપાલિકા કર્મચારીઓ તથા નગરજનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।